હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ જ્ઞાનદીપ એકેડમી. હું શિવાંગ ગોસ્વામી ફરી એકવાર અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આપણી જે જીએસએસએસબી લેબ આસિસ્ટન્ટની એક્ઝામ છે તેના માટે જે બેસ્ટ 25 ક્વેશ્ચન સિરીઝ છે તેમાં આપણે વાત કરીએ પાર્ટ 31 વિશે. આના પહેલાં 30 ભાગમાં આપણે અલગ અલગ વિજ્ઞાનના પ્રશ્નોની ચર્ચા કરી ગયા છીએ. આજે જોઈએ ભાગ 31, પરંતુ ભાગ 31માં આગળ વધતા પહેલાં આપણે જાણીએ છીએ એમ કે ભાગ 30માં જે છેલ્લે પ્રશ્ન આપ્યો હોય, જે તમારે હકીકતમાં વિચારવા જેવો પ્રશ્ન હોય છે, એના વિશે આપણે વાત કરી લઈએ. તો બહુ સિમ્પલ પ્રશ્ન ગયા વખતે ડિસ્ક્રિપ્ટિવમાં પૂછ્યો હતો કે જે એસિડ વર્ષા છે, એસિડ રેઇન, એના પાછળનું મુખ્ય કારણ શું છે, એના વિશે ટૂંકમાં તમારે થોડીક માહિતી આપવાની હતી. તો જોઈએ, જે વિદ્યાર્થીઓની કોમેન્ટ હોય છે એને જ અહીંયા આપણે રિફ્લેક્ટ કરીએ છીએ. તો જોઈએ જવાબ. તો એક સ્ટુડન્ટની જ કોમેન્ટ છે કે when elements like sulfur and nitrogen forms sulfur dioxide and nitrogen which comes into air as hazardous substance and form acid rain, pH range from 1 to 7. હવે આના અંદર જોઈએ આપણે તો વાત સાચી છે કે સલ્ફર અને નાઇટ્રોજન જે છે, સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રસ ઓક્સાઇડ, બરોબર છે, એનું નિર્માણ કરે છે. અને અહીંયા નાઇટ્રોજનની જગ્યાએ નાઇટ્રસ ઓક્સાઇડ નાઇટ્રોજનનું નિર્માણ કરે છે. હકીકતમાં એ જ્યારે વાતાવરણમાં જાય છે ત્યારે વાતાવરણ માટે તે નુકસાનકારક હોય છે. પછી બને કેવું કે એ જ્યારે વાતાવરણમાં હોય છે પછી એ વરસાદની સાથે ભળી જાય છે, અને પછી વરસાદની સાથે ભળ્યા પછી એ જે છે એ પાણીની જેમ પડે છે. એટલે આપણને વરસાદની અંદર પણ એસિડના પીએચ જે છે, પાણીની પીએચ જે છે, આપણને એસિડિક જોવા મળે છે. તો હવે જોઈએ આજના પ્રશ્નો. તો સૌથી પહેલો પ્રશ્ન છે કે ઓક્સિડેશન એટલે શું? તો સામાન્ય ભાષામાં કહીએ તો ઓક્સિડેશન એટલે ઓક્સિજનનું ઉમેરાવું, અથવા તો તમે હાઇડ્રોજનને ગુમાવવું પણ કહી શકો છો, અને ઇલેક્ટ્રોન ગુમાવો. આ ત્રણ ઓપ્શન જે છે એ સાચા છે. માટે આ પ્રશ્નનો જવાબ જે છે એ આવશે 3 આપેલ તમામ. માટે સાચો જવાબ છે ડી, આપેલ તમામ. જોઈએ સેકન્ડ ક્વેશ્ચન. તો ઓક્સિડેશન દરમિયાન ઓક્સિડેશન આંકમાં શું થાય છે? એટલે કે ઓક્સિડેશન આંક વધે છે કે ઘટે છે, અથવા કોઈ ફેર પડતો નથી. તો ઓક્સિડેશન થાય એનો મતલબ કે ઓક્સિડેશનમાં ઓક્સિડેશન આંક જે છે એ વધે છે. એટલે સાચો જવાબ આવશે એ, વધે છે. જો પ્રશ્ન નંબર 3ની વાત કરીએ તો ઓક્સિડેશન આંક એટલે શું? ઓક્સિડેશન આંકનો મતલબ પૂછ્યો છે. તો અણુ અથવા તો પરમાણુમાં જે ઇલેક્ટ્રોનિક ચાર્જ હોય છે, જે આપણે ઇલેક્ટ્રોનનો ચાર્જ જોઈએ છીએ, એને જ શું કહીએ છીએ? ઓક્સિડેશન આંક કહીએ છીએ. આગળ વાત કરીએ તો સલ્ફર ડાયોક્સાઇડ SO2 અને એના ઉપર આવી રીતે -2. તો આ -2 શું દર્શાવે છે? ઓક્સિજન જે એની ઇલેક્ટ્રોનિક ચાર્જ દર્શાવે છે, અને એને જ આપણે કહીએ છીએ ઓક્સિડેશન આંક. માટે સાચો જવાબ આવશે એ, -2. બસ આનાથી જ તમે સમજી લો કે ઉપર જે છે એ ઇલેક્ટ્રોનિક ચાર્જ, જેને કહેવાય છે ઓક્સિડેશન આંક. પ્રશ્ન નંબર 5ની વાત કરીએ તો 2Cu + O2 = CuO, કોપર ઓક્સાઇડ જ્યારે બને તો ત્યારે આમાંથી કોનું રિડક્શન થયું કહેવાય? તો રિડક્શન કોનું થયું કહેવાય? તો રિડક્શન થયું કહેવાય ઓક્સિજનનું. કોનું રિડક્શન થયું કહેવાય? ઓક્સિજનનું રિડક્શન થયું કહેવાય. માટે સાચો જવાબ આવશે BO2. તો હવે આને જો આપણે સામાન્ય ભાષામાં સમજવું હોય તો તમારે બંનેમાં સ્થિતિ જોવાની છે કોપરની. તો કોપર પહેલાં પણ Cu હતું અને પછી પણ Cu છે. તમારે અહીંયા એની સાથે જોડાયેલા સમઘટક સંયોજકો જોવાના નથી કે ભાઈ જે સંખ્યા છે 2, એ આગળના ઘટકો જોવાના નથી. માત્ર કોપર. ઓક્સિજન હતું O2, બન્યું શું? CuOમાં O. અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ પ્રક્રિયાને સંતુલિત કરવા માટે આગળ 2 મૂકેલું છે, બાકી O2માંથી O બન્યો. તો અહીંયા ઓક્સિજનનો શું થયો? ઘટાડો. માટે O2નું થયું કહેવાય રિડક્શન. આવી રીતે પણ તમે સમજી શકો છો. હવે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 6. જ્યારે બે અણુ વચ્ચે પ્રક્રિયા થાય ત્યારે નીચેનામાંથી શું જોવા મળે છે? તો જ્યારે બે અણુ વચ્ચે પ્રક્રિયા થાય ત્યારે સમગ્ર પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા બની જાય છે. માટે સાચો જવાબ છે સી, સમગ્ર પ્રક્રિયા રેડોક્સ બને છે. આગળ વાત કરીએ તો ઓક્સિડેશન કરતા બાબતે શું સાચું છે? તો જેનું રિડક્શન થાય એને શું કહેવાય? ઓક્સિડેશન કરતા. કારણ કે એનું રિડક્શન થયું માટે એને ઓક્સિડેશન
કર્યું માટે એને કહેવાય ઓક્સિડેશન કરતા. બહુ સરળ કોન્સેપ્ટ છે. H2 પ્લસ Cl2 આમાં રિડક્શન કરતા જણાવો. H2 પ્લસ Cl2માં રિડક્શન કરતા આપણને પૂછ્યો છે. તો આના અંદર જે છે સાચો જવાબ આવશે H2. તમારે સૌથી પહેલાં જોવું પડે રિડક્શન કોનું થયું. તો રિડક્શન થયું છે ક્લોરિનનું, કારણ કે ક્લોરિન જે છે એ ઋણ આયન બને અને હાઇડ્રોજન જે છે એ ધન આયન બને, તો જ HCl બની શકે. તો જો રિડક્શન થયું હોય ક્લોરિનનું તો રિડક્શન કરતા કોણ કહેવાય? હાઇડ્રોજન. માટે સાચો જવાબ આવશે એ. પ્રશ્ન નંબર 9ની વાત કરીએ. એમોનિયામાંથી નાઇટ્રિક એસિડ મેળવવાની પદ્ધતિને શું કહેવાય છે? તો એને કહેવાય છે ઓસ્વાલ્ડ પદ્ધતિ. માટે સાચો જવાબ આવશે બી. આ તો યાદ જ રાખવાનું છે. નીચેનામાંથી શું સાચું છે? તો પ્રથમ વિધાન જે છે એમ કહે છે કે રોમ્બિક સલ્ફર 369 કરતાં નીચા તાપમાને સ્થાયી હોય છે. મોનોક્લિનિક સલ્ફર સોયાકાર સ્ફટિક હોય છે. રોમ્બિક સલ્ફર અષ્ટફલકીય હોય છે. તો આની અંદર સાચો જવાબ આવશે ડી, આપેલ તમામ. મોનોક્લિનિક માટે યાદ રાખજો કે સ્થાયી ક્યારે હોય છે? તો 369 કરતાં ઊંચા તાપમાને, 369 કેલ્વિન કરતાં ઊંચા તાપમાને સ્થાયી હોય છે. જેમ રોમ્બિક નીચા તાપમાને હોય છે 369 કરતાં, એમ મોનોક્લિનિક ઊંચા તાપમાને. પ્રશ્ન નંબર 11ની વાત કરીએ તો SO2 નો સામાન્ય ઉપયોગ. તો પ્રિઝર્વેટિવ તરીકે, કાગળના માવાને બ્લીચ કરવા, સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદનમાં. તો 3 જે છે એ સલ્ફર ડાયોક્સાઇડ જે છે એના સામાન્ય ઉપયોગો છે SO2. ચાલો આગળ વાત કરીએ. આયોડિનની અવસ્થા ઘન, પ્રવાહી કે વાયુ? તો આયોડિન જે છે એ ઘન સ્વરૂપે જોવા મળે છે. માટે સાચો જવાબ આવશે એ. પ્રશ્ન નંબર 13ની વાત કરીએ. કોણ ઓક્સિડેશન કરતા છે? તો અહીંયા જે ઓપ્શન્સ આપેલા છે એમાં તમામે તમામ ઓક્સિડેશન કરતા છે, કારણ કે તમામે તમામ આગળ ઓક્સિજન છે. જુઓ તમે અહીંયા જોઈ શકો છો O4, O7, O2. ભલે એ કન્ડિશન નથી પણ O ઓક્સિજન હોય તો એ ઓક્સિડેશન કરતા હશે જ. આગળ વાત કરીએ, કારણ કે એ સામેવાળાનું રિડક્શન કરશે. સિલ્વર પર લાગતો કાટ કેવા રંગનો હોય છે? તો આ તો તમામને ખ્યાલ જ હોય, કાળા રંગનો કાટ લાગે છે, સિલ્વર Ag. આગળ વાત કરીએ તો ફૂગનાશક તરીકે સામાન્ય રીતે કોણ વપરાય છે? તો ફૂગનાશક તરીકે વપરાય છે સલ્ફર. સાચો જવાબ રહેશે બી, સલ્ફર. હવે જોઈએ આજના આપણા વન લાઇનર પ્રશ્નો, જે ઓછા સમયમાં તમને વધારે માહિતી આપશે. તો ક્રાયોલાઇટ ખૂબ જ અગત્યની એલ્યુમિનિયમની કાચી ધાતુ છે, અયસ્ક છે. એનું રાસાયણિક સૂત્ર થાય NaAlO2. સોડિયમ સલ્ફાઇડનું રાસાયણિક સૂત્ર Na2SO3. દૂધની સામાન્ય pH, આ બહુ અગત્યનો પ્રશ્ન છે. દૂધની pH પરીક્ષામાં પૂછવાના ચાન્સ રહે તો 6.6. સૌથી ભારે નિષ્ક્રિય વાયુ કયો છે? રેડોન. સિલ્વર પર લાગતો કાટ હકીકતમાં શું હોય છે? તો સિલ્વર પર લાગતો કાટ હકીકતમાં AgS હોય છે, એટલે કે જે સિલ્વર સલ્ફાઇડ જે છે એ હોય છે. તટસ્થ ઓક્સાઇડના ઉદાહરણો છે કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન H2O એટલે કે પાણી, N2O, તો નાઇટ્રસ ઓક્સાઇડ. આ બધા જે છે એ ઉદાહરણો હોય છે. નાઇટ્રોજન ઓક્સાઇડ. સલ્ફરનો સામાન્ય રંગ પીળો. પછી આગળ વાત કરીએ પરમાણુ કેન્દ્રની ત્રિજ્યા 10⁻15. તમને જો ન્યુક્લિયસની પૂછે તો 10⁻10. પરમાણુની પૂછે તો 10⁻10 ને પરમાણુ કેન્દ્ર ન્યુક્લિયસ તો તમને પૂછ્યું જ છે. સોડિયમ એલ્યુમિનેટનું રાસાયણિક સૂત્ર NaAlO2. તો આ હતા આપણા આજના પ્રશ્નો. હવે આજનો લાસ્ટ ક્વેશ્ચન જેનો તમારે જવાબ આપવાનો છે. વિચારજો કે શું આવર્ત કોષ્ટકની લેન્થેનોઇડ શ્રેણીમાં આવતું તત્વ લેન્થેનોઇડ, એનો સમાવેશ લેન્થેનોઇડ શ્રેણીમાં થાય છે? જો તમે આવર્ત કોષ્ટક વ્યવસ્થિત જોયું હશે તો તમે એક ઓબ્ઝર્વેશન કર્યું હશે કે એના અંદર બે જે છે એ શ્રેણી અલગ પડે છે, એક લેન્થેનોઇડ અને એક ઓક્ટેનોઇડ. તો આ લેન્થેનોઇડ શ્રેણી જે છે એમાં લેન્થેનોઇડ તત્વ જે છે એનો સમાવેશ થાય છે કે નહીં તેના વિશે તમારે વાત કરવાની છે. તો મળીએ ભાગ 32માં.